અલગધણી એક જબરજસ્ત વાત કરીએ। રામ ભગવાન જ્યારે જ્યારે આમ 14 વર્ષનો વનવાસ ભોગવવા ગયા, લક્ષ્મણજી અને માતા સીતા માતા પણ સાથે હતા। જ્યારે નદી પાર કરવાની હતી ને, ત્યારે એક નાવિકને બોલે કે ભાઈ અમારે સામે પાર જવું છે તો ઉતારો ને। ત્યારે નાવિક પૂર્વનો સંસ્કારી આત્મા હતો। નાવિક શું કીધું, પ્રભુ અરે તમે ઉભા રહો એમ એની ઘરવાળીને કીધું, જા દોડતી તું કથરોટ લઈ આય। લાકડાની કથરોટ આવે, એને અત્યારે આપણે તાસ કહીએ છીએ, લોટ બાંધવા માટે, રોટલી કરવા માટે એ લાકડાની કથરોટ લઈ આવી બાઈ, અને લાવીને ભગવાનને આમ બેસાડ્યા, એક બાજુ પથરા ઉપર બેસાડ્યા, અને બેસાડી અને પછી અંદર પગ મૂકવા દીધા ભગવાને। એટલે લક્ષ્મણજી કે આ શું કરે છે, ભાઈ આવું ના ચાલે। ભગવાન કે ભાઈ એની ઈચ્છા છે એવી, ધોવા દો। પછી કથરોટમાં પગ મૂકી અને નાવિકે ભગવાનના પગ ધોયા, અને પગ ધોઈ બંને જણાએ પગ ધોઈ અને ભગવાને કીધું, પછી કીધું, નાવ મારી કામણગારી એ નાવનારી બની જાય જી, તો અમારા રંક જનની, તો અમારા એ રંક જનની, એ જીયા જીવિકા મટી જાય, પગ મને ધોવા દો રઘુરાય, પગ મને ધોવા દો એ રઘુરાય, શક મને પડ્યો છે મનમાં, પ્રભુ પગ ધોવા દો રઘુરાય। ભગવાને પગ ધોવા દીધા। ભગવાનને આવું કીધું, વાહ બહુ તું તો હોશિયાર છે ભાઈ। પ્રભુ એમ કે છે નાવિકને, અરે ભાઈ તું તો બહુ હોશિયાર નીકળ્યો। અરે ભગવાન નાવડી પેલી સામે પારે લઈ ગયા, બંને 3 જણાને બેસાડીને, અને સામે પાર જઈને કીધું કે ભગવાન કે ભાઈ બોલ તારી નાવના ઉતરાવણ લે, પૈસા કેટલા થાય? મારે પૈસા તમારે નથી, હું ના લઉં પૈસા તમારે, ના લેવા જ પડશે। ત્યારે ભગવાને શું કીધું, ત્યારે નાવિકે એમ કીધું કે ભગવાન અમે તો તમને નાવ પાર કરીએ છીએ, નદી પાર કરાવી, પણ અમને તમે ભવપાર કરાવજો, ભવપાર કરાવજો પ્રભુ, ભવપાર કરાવજો। એમ કરી પ્રભુ જોડે આશીર્વાદ માંગ્યા, ખૂબ આશીર્વાદ આપ્યા, અને પરિવાર સહિત ભગવાન નદી પાર થઈ અને વનવાસ ચાલ્યા ગયા। અને આ ઈશ્વર રાવણ અહીંયા આવ્યા। જય અલગધણી, જય રામદેવ।